હેલો બહેનો, કેમ છો? મજામાં? તો આપણે જે તોરણનો નમૂનો ચાલુ કર્યો હતો, 40 લાઈનનો આ પટ્ટો છે. 40 લાઈનનો 40 લાઈન એટલે 5 વેત થાય. સામાન્ય 2.5 ફૂટનો દરવાજો હોય ને એના માપનું છે આ તોરણ. આવી રીતે કરો ને આ માપથી, એટલે ગમે તેના દરવાજાને સરખું બેસી જાય, ફિટ થઈ જાય, ખેંચવું ન પડે. 5 વેત માપીને લ્યો ને એટલે. અને હવે આપણે આની ઉપર કાંગરી કરવાની છે. અહીંયા આ ગ્રીન કલર છે, ખબર નહીં વિડીયોમાં સરખો આવે છે કે નહીં, પણ એકદમ ગ્રીન છે, બરાબર. અને આ ટાઈપની કાંગરી કરવાની છે. જે આ ઉપરની લાઈન છે, આ ઉપરની અને આ નીચેની, આ 2 લાઈન કરવાની છે. આપણે જે આ નમૂનાનું તોરણ છે આખું કમ્પ્લીટ શીખી જઈએ તો તમારે પણ તમારા માટે કરવું હોય, ઘર માટે, આણા માટે. અત્યારે તો દીકરીઓ શીખી જાય તો પોતાના માટે પણ કંઈક બનાવી શકે છે, ઘર માટે પણ. એને વેચાતું ટૂંકમાં લેવું ન પડે. અને બીજાના માટે બનાવે તો એ તો વ્યવસાય થઈ ગયો. તો ચલો હવે જાજી વાતું નથી કરવી અને આપણે આ કાંગરી શીખી જાય, બરાબર. તો આ 40 લાઈન આપણી પૂરી થઈ. ત્યાં છેડે ગાંઠ વારી પછી બીજા કલર તમને જે ગમતો હોય એ કલર 2 લઈ, જે તમને બહુ ગમતા હોય એ કલરનું આપણે નમૂનો નાખશું, બરાબર. આ જ રીતે કરવાનો, ખાલી કલર તમારે અલગ લેવાનો છે જે બધાને ગમતો હોય. મારે તો આ ઓર્ડર છે એટલે મારે તો કલર કે એ પ્રમાણે લેવાનું હોય. તો આવી રીતે આંટી લઈ લીધી, પછી આમાં ગળકાવી અને આમાં સાંકળી લઈ લેવાની છે એક, અને આ બીજી સાંકળી, અને આમાં 2 પાસા નાખવાના છે. આ જે ખાનું છે ને, આ ખાનું, એમાં 2 પાસા નાખવાના છે. આપણે જે પટ્ટો કર્યો એ જ પ્રમાણે 2 પાસા અને 1 સાંકળી, 2 પાસા અને 1 સાંકળી, એવી જ રીતે આ ઉપરની કાંગરી એ નાખવાની છે. 2 પાસા નાખ્યા પછી આ 1 સાંકળી છે, પછી આ ખાનું રહ્યું એમાં પાછા 2 પાસા લેવાના છે. આવી જ રીતે, બરાબર. થોડુંક વધારે થશે ને એટલે દેખાશે, આમાં હજી સરખું નથી દેખાતું. આવી રીતે પાસા નાખતું જવાનું, 1 સાંકળી લેવાની, પાછા 2 પાસા, બસ આ જ કન્ટિન્યુ રાખવાનું. 2 પાસા અને 1 સાંકળી, અને આ ખાનું હોય ને એમાં પાસા લેવાના છે, એ ભૂલવાનું નથી. અને 2 પાસા પૂરા થઈ જાય એટલે તરત 1 સાંકળી લઈ લેવાની, એટલે ખાના જેવી ડિઝાઇન થઈ જાય. જો દેખાય છે, આ ટાઈપનું ડાર્ક કલર છે એટલે થોડુંક સરખું નથી દેખાતું, પણ આ પાસા તો દેખાતા જ હશે. આ 2 છે, આ પાછું અહીંયા આ ખાનું થઈ ગયું, દેખાય છે. આ બસ આ ટાઈપની આપણે કાંગરી પૂરી કરવાની છે. ફરતું આપણે જે 40 ખાના કર્યો ને એની માથે બસ 2 પાસા અને 1 સાંકળી, 2 પાસા અને 1 સાંકળી. એટલે આ કદાચ કોઈ બહેનો શીખી જાય તો મને એવું થાય કે આ મારો વિડીયો ફેલ નથી ગયો, કે હું કોકને કાંઈક તો શીખવાડી શકી. એવી જ રીતે આપણે આ કોઈ પણ કામ હોય, ગૂંથવાનું શીખવું હોય, ભરતકામ હોય, તમે આ વિડીયા જોશો બધાય મારા, એટલે તમને કંઈક નવું શીખવા મળશે, જાણવા મળશે.
બાકી 3નો નમૂનો થઈ જશે ને એટલે તો તમને બધાને ગમશે. બરાબર છે. બસ આવી જ રીતે ફરતી કરી નાખવાનું છે. હવે મારો નેક્સ્ટ વિડીયો આપણે પાનિયા ઉતારવાના છે એની ઉપરથી આવશે. હવે આના પછીનો જે વિડીયો આવશે ને એ. સો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મારા પ્રિય મિત્રો, મારી બહેનો, ભાઈઓ જે પણ હોય નાની ઢીંગલીઓ. સો થેન્ક યુ.